ટ્રેક્ટર ખેતરમાં ફસાઈ ગયું છે જો, કેમ કે હવે ટ્રેક્ટર લઈને રીંગો મારવાનું કામ ચાલુ કરીએ. જો કમ્પ્લીટ પાણી થઈ ગયું છે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે દિવસ થયો છે ચોથો ડાગર રોપવામાં, કેમ કે 2 દિવસથી વરસાદ પડતેલો એટલે આજે કંઈ રોપવાનો રાગ આવ્યો નહોતો અને માણસ પણ નહોતા આવતા અને આજે રોપવાનું ચાલુ કર્યું છે. આમ તો જો આજે સવારમાં અહીં આટલામાં રીંગો મારી છે અને રોપવાનું બીજું બાકી છે, એટલે હવે માણસ આવે છે, હવે રોપવાનું કામ ચાલુ કરશે. અને જો બતાવું તમને, એટલું દરું લાવ્યો છું અત્યારમાં અને દરું ઉપાડવાનું કામ ચાલુ જ છે. એટલે તો આજનો દિવસ કેવો જાય છે તમને આગલા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને ખબર પડશે. રોપવાનું કામ તો ચાલુ થઈ ગયું છે અને હવે એક સાઈડ દરું પણ પતવા આવ્યું છે, એટલે દરું લેવા જાઉં છું અને બીજો માણસ રોપે છે અને મારો ભાઈ છે એ દરું હાલે છે અને હું અહીંયા આગળ જઈ દરું ઉપાડે છે તો દરું લેવા જાઉં છું. એટલે એક સાઈડ દરું પણ ઉપાડવાનું કામ ચાલુ જ છે. એટલે આજે સવારની લેપરાટ ચાલુ થઈ ગઈ છે હવે, કેમ કે જ્યારે માણસ વધારે આવે ત્યારે અમારી લેપરાટ વધારે થઈ જાય. કેમ કે દરું થઈ અહીંથી જો તમને બતાવું, તઈ ખેતર આવ્યું તો અમે અને આપણે દરું અહીંથી લઈને જવાનું, એટલે મિનિમમ 6 વીઘાનું ખેતર પાર કરવાનું, પાછું લાવવાનું લઈ જવાનું, લાવવાનું લઈ જવાનું, એટલે દરું લઈને જ થાકી જવાય. જો જે રોપવાનું કામ હતું આ ખેતરનું એ પતી ગયું છે અને હવે બધા મોણ હવે આપણે દરું ઉપાડવા મોકલી દીધો હશે, એટલે આજે દરું ઉપાડશે અને બીજું સાંજે ઉપાડશે અને જે ટોટલ 800-900 જોડી જે થશે એ આપણે બીજા ખેતરમાં જે રોપવાનું છે એટલે એ ખેતરનું અત્યારથી બધું રેડી કરાય એટલે સાંજે પલડર મારીશું અને પછી કાલે ડાયરેક્ટ એ ખેતરમાં રોપવાનું કામ ચાલુ કરીશું. જે ખેતરમાં આપણે રીંગો મારવાની હતી એ ખેતરમાં આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા છીએ અને પાણી કમ્પ્લીટ ભરાઈ ગયું છે. હવે ટ્રેક્ટર લઈને રીંગો મારવાનું કામ ચાલુ કરીએ. જો કમ્પ્લીટ પાણી થઈ ગયું છે અને આપણું ટ્રેક્ટર આવ્યું 740 સોનાલિકા DI પાવર સ્ટેરિંગ સાઈડ ગેર. હવે રીંગો મારવાનું કામ ચાલુ કરીએ. આપણે રીંગો મારવા ટ્રેક્ટર લઈને આવેલા પણ આ ટ્રેક્ટર ખેતરમાં ફસાઈ ગયું છે જો, કેમ કે પાછળનું ટાયર આપણે રીંગો ચડાવી નહીં ટ્રેક્ટરમાં, એટલે અહીંયા આગળ શું કે તઈથી તે આ ખૂણામાં અહીંથી આ સીધો જે પાણીની લાઈન એ નાખેલી, એટલે અહીંયા આગળ ખાડો મોટો હતો એટલે અમારા ટાયર એક સાઈડનું બેસી ગયું છે, એટલે ટ્રેક્ટર નીકળતું નહીં, ગમે તેલું આગું પાછું કરત હોય. આ શું જો એક સાઈડથી આખું બેસી ગયું છે એટલે ટ્રેક્ટર નીકળતું નહીં, એટલે હવે બીજું ટ્રેક્ટર બોલાવ્યું છે. હવે એનાથી આપણે ખેંચીએ ફરી નીકળશે, ફરી બીજા ટ્રેક્ટરથી રીંગો મારે, કેમ કે આપણા ટ્રેક્ટરમાં રીંગો નહીં એટલે આપણા ટ્રેક્ટરથી આ ખેતરમાં રીંગો નહીં વાગે, એટલે હવે બીજું ટ્રેક્ટર બોલાવ્યું છે. ટ્રેક્ટર ફસાયેલું તે બીજા ટ્રેક્ટર 275 વડે ખેંચીને બહાર કાઢી નાખ્યું છે અને અત્યારે આપણે ટ્રેક્ટર લઈને ખેતરમાં દરું ભરવા આવી ગયા છે. અને અત્યારે વરસાદ બહુ ચડ્યો છે જો આ સાઈડ, અને દરું બધું કાઢીને ભરી લઈએ અને આપણો ઘાસ કાપેલો છે એ પણ ભરી લઈએ અને ફરી જઈએ ઘેર. પછી મળીએ બીજા નેક્સ્ટ ભાગમાં. જય માતાજી.